હાલેલુયા હાલેલુયા. પ્રિય મિત્રો, મૂસા દેવનો મિત્ર હતો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જે રીતે મૂસા, પ્રિય મિત્રો, જે રીતે માણસની સાથે વાત કરે છે તેમ દેવ તેની સાથે વાત કરતો હતો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજ રાતના કેટલા ભાઈ બહેનો વિશ્વાસ કરશો કે મારી સાથે પણ દેવ વાત કરશે? દેવ વાત કરશે. દેવ મારી મુલાકાત લેશે. દેવ મારું દુઃખને જોશે અને મારી મુલાકાત કરશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો આપણે પ્રાર્થના કરીએ, ત્યાર પછી વચનમાં જઈશું. આપણા મનોને તૈયાર કરીએ. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. હાથ ઊંચા કરીને આપણે પ્રાર્થના કરીશું. સવારની સભામાં ઘણા ભાઈ બહેનોને દેવના સામર્થ્ય નો અનુભવ થયો છે. દેવી સ્પર્શનો અનુભવ થયો છે. હાથોને ઊંચા કરીને આપણે પ્રાર્થના કરીશું. મારે માટે પણ પ્રાર્થના કરો કે દેવ તેના સામર્થ્ય મારા હૃદયમાં મૂકે અને હું બોલતો થાઉં. હાલેલુયા. ઉતરા 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 હે રોહે પા ઉતરા आसमाने खुशी से भर दे मुझको. खुशी थी. आसमाने खुशी से भर दे मुझको. गीत नया दिल में ला. उतरा દયાળુ દેવ, તમે ઉતરી આવો. તારા બાળકોની મુલાકાત લે યેસુ રાજા. ઓ મારા પપ્પા, મારા દેવ, મારા રાજા, આજ રાતના તરીસી ભૂમિ, હો ભૂખ્યા લોકો તારી આગળ આવીને નમી રહેલા છે. યેસુ રાજા, મારા દેવ, દરેકની હૃદયની મુલાકાત લે. દુઃખી આવ્યા છે, નિરાશ આવ્યા છે, ઘાલ આવ્યા છે. પ્રભુ સાજા કરી દે. પ્રભુ સાજા કરી દે. પ્રભુ તમે ઉતરી આવો. તમે મુલાકાત આત્મામાં આપણે સ્તુતિ કરીએ. આત્મામાં તાળી પાડીએ, સ્તુતિ કરીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ. આપણે બોલાવીએ. जग में पावन तेरा नाम हो. जग में पावन तेरा
में पावन तेरा नाम, ओ जग में पावन यीशु नाम। हो जग में पावन तेरा नाम, ओ जग हो जग में पावन तेरा नाम, ओ जग में पावन यीशु नाम। હાલેલુયા. તમારા હૃદયને વ્યાકુળ થવાનો દો. હા, હાલેલુયા. દેવનું વચન કહે છે કે તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો. પ્રિય મિત્રો, દુખી ન થવા દો, નિરાશ ન થવા દો, ચહેરાના તેજ ઉતરવા ન દો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો, હા હા, પ્રભુ પર વિશ્વાસ રાખો. હાલેલુયા, હાલેલુયા. હા પ્રિય મિત્રો, આપણે પ્રભુ પર વિશ્વાસ રાખવાનું છે, કારણ કે પ્રિય મિત્રો, આપણો દેવ જલ્દી આવી રહેલો છે. એમ કહે છે કે હું તમારે માટે જગા તૈયાર કરવા જાઉં છું અને વહેલો આવીશ તમને લેવા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચન सांगा का माँ जागा तयार कोला जहां અને લેવલા येईन. कोणाक भाव स्पिरिट्सला विश्वास हा का येशू आपल्या માટે जगा तयार कर राहणार, आपल्या માટે जगा तयार कर राहणार. એ તો અદ્ભુત અને સુંદર જગા હવે. અને જગામાં તો પ્રિય મિત્રો, હા તે એ દુનિયામાં દુઃખ હા, એ દુનિયામાં સંકટ હા, એ દુનિયામાં ભૂખ વેઠુલા પડ, એ દુનિયામાં પ્રિય મિત્રો તંગી સહન કરલા પડ, એ દુનિયામાં પ્રિય મિત્રો મહેનત કરલા પડ, એ દુનિયામાં ઘામ નિરપી ખાવલા પડ. પણ પ્રિય મિત્રો તી જાગામાં તો આપણે આનંદ ને આનંદ રહો, આનંદિત સદા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો, હા દેવનું વચન આપણે હા વાંચીશું. દેવનું વચન કહે છે મૂસા તો દેવની સાથે મોડા મોડ વાત કરતો હતો. હાલેલુયા, હાલેલુયા. ગણના તેના 12મા અધ્યાય આપણે વાંચીશું. ગણના 12મા અધ્યાય અને તેને 8મી કલમ વાંચીશું. હાલેલુયા. પ્રિય મિત્રો, મૂસાની સાથે દેવ મોડા મોડ વાત કરતો હતો. આજે ઘણા વ્યક્તિ પવિત્ર આત્માનો અનુભવ કર્યા છે. તમારી સાથે દેવ વાત કરશે. કેટલા ભાઈ બહેનો વિશ્વાસ કરો છો મારી સાથે વાત કરશે, મારી સાથે વાત કરશે. પ્રિય મિત્રો, હા સવારમાં ઉઠતા આપણે દેવની મુલાકાત લઈશું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. મૂસાની સાથે મોડા મોડ દેવ વાત કરતા હતા. મૂસાને હારી દેવ ગોઠી લાવવા હતા. હાલેલુયા, હાલેલુયા. નિર્ગમન તેના 33મા અધ્યાય અને તેની 11મી કલમ એ રીતે સાંગ, જે રીતે મિત્ર પોતાને હા મિત્ર હારી ગોઠી લાવ, તે જ રીતે દેવ પ્રિય મિત્રો મૂસાને હારી ગોઠ લાવવા હતા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો, જે રીતે અમે દાદા હારી ગોઠ લાવજહન, દાદા હારી મજાકી કરજહન, પ્રિય મિત્રો તે રીતે દેવ મૂસા હારી પ્રિય મિત્રો ગોઠ લાવવા હવા કોડાક બેસના. बोला कोडाक बेस. हालेलुया. मूसा हरीबा देव गोठी लावे कोला हारा. हालेलुया, हालेलुया, हालेलुया. प्रिय मित्रों, हाँ तेज परमेश्वर आज भी हाजिर से. हालेलुया, हालेलुया. પ્રિય મિત્રો, મૂસાની સાથે દેવ મોડા મોડ વાત કરતા હતા. અને પ્રિય મિત્રો તે તો હા તે દેવ તો બાળી ભસ્મ કરનાર અગ્નિ છે. હા હા, પરમેશ્વર તો પરાક્રમ છે, પરમેશ્વર તો સામર્થ્ય છે, પરમેશ્વર તો પ્રિય મિત્રો હા કહે છે તેની આગળ કોઈ માણસ ઊભો રહી શકશે નહીં એવો હા પ્રિય મિત્રો પરમેશ્વર છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. છતાં પણ 33મા અધ્યાય નિર્ગમન અને 11મી કલમ વાંચીએ. હા, જે માણસ પોતાના મિત્રની સાથે વાત કરે છે,
હાલેલુયા. તાળી પાડી પ્રભુના મહિમા આપીએ. જેમ માણસ પોતાના મિત્રની સાથે વાત કરે છે, તેમ દેવ તો મૂસાની સાથે મોડ વાત કરે. હાલેલુયા, હાલેલુયા. આપણું બી મન લાગે કે પરમેશ્વર મારી સાથે મોડ વાત કરે. હાલેલુયા. દેવ જો મોડ વાત કરે આપણી સાથે તો કેટલું સારું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. થોડાક આનંદ લાગે પ્રભુ આપણે હારી ગોટ લાવો તો. કાંઈ પ્રભુ આજ આપણે હારી ગોટ લાવીલ કે નહીં? લાવીલ કે નહીં? યેસુ દુનિયા છોડી જા, સેલા સાલા હુકુમ દીને વા. યેસુ દુનિયા છોડી જા, માને નાવી જાય જા, મને જીવનની ગોટ સાંગ જાવ, માને નાવી જાય જા. પ્રિય મિત્રો, જે રીતે મૂસાની સાથે દેવ મોડ વાત કરતો હતો, અને પ્રિય મિત્રો, હા તે તો અગ્નિ, હા બાળી ભસ્મ કરનાર અગ્નિ હતા, છતાં પણ પ્રિય મિત્રો દેવ મૂસાની સાથે મોડ વાત કરતા હતા. હાલેલુયા, 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 હાલેલુયા. અને કોઈ દુનિયાના વ્યક્તિની સાથે દેવ વાત નહીં કરતા હતા, પણ મૂસાની સાથે દેવ મોડ વાત કરતા હતા. હાલેલુયા. દેવનો સંદેશ મૂસા હા દેવ પાસેથી લઈને લોકોને જાહેર કરતો હતો. હાલેલુયા. પણ પ્રિય મિત્રો, એટલું નહીં, પણ પ્રભુ યેસુ ખ્રિસ્ત હા પરમેશ્વરના દીકરા મોડ મૂસાની સાથે જ વાત કરતા હતા, પણ યેસુ ખ્રિસ્ત આખા જગતના ઉદ્ધાર માટે પૃથ્વી પર આવ્યા અને દેવ માણસની સાથે ચાલ્યા. તાળી પાડી પ્રભુની મહિમા આપીએ. હાલેલુયા, હાલેલુયા. યેસુ પિતરની સાથે ચાલ્યા, યેસુ ચેલાઓની સાથે ચાલ્યા, દેવ પોતે માનવ થઈને ઉતરી આવ્યા. કેટલા ભાઈ બહેન વિશ્વાસ કરો છો? તે આજ પણ યેસુ જીવતો છે. યેસુ જીવતો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને તે પ્રિય મિત્રો આપણને લેવા આવનાર છે. આજ રાતના વિશ્વાસ કરનારા પ્રિય મિત્રો, યેસુ જીવતો છે. હાલેલુયા. એમ કે છે, प्रभु यीशु आएगा, बादलों पे आएगा, जाग जा, जाग जा मसीह की सेना, आज जाग जा. उठो यीशु के लोगों, यीशु के लिए तैयार हो जाओ. हालेलुया, हालेलुया, हालेलुया. प्रभु यीशु वादळाની સવારી કરીને તે આપણને લેવા આવનાર છે. પણ એટલો ભારી સેવક મૂસા મોડ વાત કરનાર વ્યક્તિ, છતાં પણ આજ આપણે શીખવાના છે, શેતાન તેની ભૂલ કાઢે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. હા, યહૂદાના પત્ર એક જ અધ્યાય છે. હા, યહૂદાના પત્ર કાઢીશું આપણે. હા, અને નવમી કલમ થી હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો, મૂસા જીવતા હતા ત્યારે નહીં, પણ મૂસા મરણ પામ્યા ત્યારે તેની લાશ માગવા લાગ્યો. પ્રેઝ ધ લોર્ડ. જીવતા હતા ત્યારે નહીં, ત્યારે શેતાની હિંમત નહીં ચાલી, પણ તેઓ મરણ પામ્યા ત્યારે મૂસાના શબ માગે છે કે એણે તો ભૂલ કરી છે. પાણીની પાસે એટલે ખડકની પાસે એક લાકડીને બદલે બે લાકડી મારી, એટલે એણે ભૂલ કરી છે. એટલે સાહેબ લાશ માગે, જીવતા નહીં મેળ પડ્યો, પણ લાશ તો માગે. શેતાન ભૂલ કાઢીને લાશ માગે. મોયેલા તેનામાંથી તો જીવનનો શ્વાસ જે છે તે નીકળી ગયો હતો, ત્યારે પણ શેતાન પ્રિય મિત્રો પાછળ પડેલો હતો, તે છોડે નહીં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પણ દેવના સેવકો, હા પ્રિય મિત્રો, આપણે જીવતા બી સામર્થ્યશાળી છે, મરી જાયશું ત્યારે પણ સામર્થ્યશાળી છે. કેટલા સેવકો વિશ્વાસ કરે? સેવકો હાથ ચકા વિશ્વાસ કરતા હશે ના? હાલેલુયા, હાલેલુયા. છેલ્લે ફળિયામાં મારો અવાજ સંભળાય છે? ઓ દૂર બેઠા છે. છેલ્લે આયકા જ કા બેનો? આયકા જવા તો હાથ ઊંચા કરજા. હા,
હાલેલુયા, હાલેલુયા. એટલા માટે જેવું તેવું આપણે જીવી જઈશું તે નહીં ચાલે. કારણ કે મૂસાને પાછળ પણ શેતાન લાગેલો હતો અને લાગ શોધી રહેલો હતો. આપણી પાછળ પણ લાગશે જ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણી પાછળ બી લાગશે જ. અગ્નિ સેવક તેને કહેવાય. તેના મોઢાને કોઈ જોઈ શકતો નથી, એટલું તેજ. હા પ્રિય મિત્રો, એટલું તેજ હતું. નિર્ગમન 33 અધ્યાયની 10મી કલમમાં લખેલું છે, એટલું ભારે તેનું તેજ હતું. તેના ચહેરાને જોઈને લોકો ઉભા ન રહી શકે, એટલું ભારે પરાક્રમ તેના ચહેરામાંથી, તેના આંખોમાંથી નીકળતું હતું. મોઢા પર પ્રિય મિત્રો તેના મોઢું ઢાંકતો ત્યારે હા લોકો જોઈ શકતા હતા. એટલું ભારે પરાક્રમી સેવકને હા પ્રિય મિત્રો ભૂલ કાઢીને લાશ માગે છે, આ મને આપી દે એમ કે. હાલેલુયા. એટલા માટે શેતાન હંમેશા પ્રિય મિત્રો એ ભૂલ કાઢે છે. અને પ્રિય મિત્રો આ ભૂલ કાઢીને હા પ્રિય મિત્રો માણસને હા પ્રિય મિત્રો નુકસાન કરે છે. એટલા માટે આપણે આડાવડા જાઉં, જીસા તીસા જીવન ચાલુ. આજુ सांगू का मला शैतान काही नाही कर, पण तो प्रिय मित्र भूल निघणे એટલે काही ना काही करला तयार आहे. दिशा शैतान काम करे, भूल काढा मागून मार. प्रेज द लॉर्ड, हालेलुया, हालेलुया. शैतान भूल काढीने मागून दुखते. એકબીજાને કહો, શેતાન ભૂલ કાઢે છે અને પછી દુઃખ આપે છે. ભૂલ વગર દુઃખ દે નહીં, કારણ વગર શેતાન કાંઈ કરી શકો નહીં. એવું ઈસા બી सांगजा, શેતાન કારણ વગર કાંઈ કરી શકો નહીં. કઠો हास का निजमा ऐसा एक दुसऱ्याला सांगा ना, શેતાન કારણ વગર કંઈ કરી શકતો નથી. હા એટલે તું ભૂલ કરલા નહીં ઈસા. સેવકો तुम्ही पण एक दुसऱ्याला सांगी दे, શેતાન ભૂલ વગર કાંઈ નહીં કરશે. હાલેલુયા, હાલેલુયા. અયુબ તેના પહેલો અધ્યાયની 6ઠી કલમ થી 11મી કલમ કહે છે, શેતાનને હા પ્રિય શેતાન પ્રભુ પાસે જાય છે અને કહે છે, તારો હાથ લાંબો કર અને અયુબને અડક, ત્યારે તે તને છોડી દેશે નહીં. પણ અયુબ પ્રિય મિત્રો છોડ્યો ને છેલ્લે સુધી. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો શેતાન રાત દિવસ પ્રિય મિત્રો હા તે ફરતો રહેશે. શેતાન રાત દિવસ દોષ મૂકે છે. પ્રકટીકરણ તેના 12મા અધ્યાયની 10મી કલમ પ્રિય મિત્રો રાત અને દિવસ શેતાન દોષ મૂકે છે. આજ અઠવાડિયામાં એક વર્ષ આપલી ભૂલ કાઢે છે નહીં, રાત દિવસ ભૂલ કાઢે. રાતના કિસ્સા કયો પ્રાર્થના કરીને નિજના કા નહીં તી હેરો. પરમેશ્વર તો હેરો જ, પણ શેતાન સાહેબ વધારે હેરો. રાત દિવસ તેને ભૂલ કાઢે, રાત દિવસ હેરત રહે, રાત દિવસ શેતાન ભૂલ કાઢતો રહેશે. આજનો વિષય અઘરો છે પ્રિય મિત્રો, બહુ લાંબુ બી નહીં બોલા. અને હા કોઈ વખત સમય મળે ત્યારે હું શેતાન શું કરે છે તે બોલીશ, પણ આજે મારો મને ઘડિયાળ ના પાડી રહેલો છે. હાલેલુયા, હાલેલુયા. રાત દિવસ તે ભૂલ કાઢે છે અને પ્રિય મિત્રો જીવનમાં શંકા પેદા કરે છે. ઉત્પત્તિ તેના ત્રીજો અધ્યાયની પહેલી કલમ શંકા પેદા કરે છે. પહેલી કલમ થી આગળ તમે વાંચશો ત્યારે શંકા પેદા કરે છે. અને પ્રિય મિત્રો હવાના જીવનમાં પરમેશ્વરે કહ્યું તે દેવના વિરુદ્ધમાં જશો, એટલે કે ભલે મૂંડાનો ઝાડવાનું ઝાડનો ફળ તમે ખાશો તે દિવસે મરશો જ મરશો જ. પણ મિત્રો શેતાને શંકા નાખી. હાલેલુયા, હાલેલુયા. શેતાને શંકા નાખી અને મિત્રો દેવનું કહેવું ન માનતા શેતાનના હાથે કેવા પ્રમાણે હવા માની ગઈ. હાલેલુયા. શંકા ઉત્પન્ન કરે છે અને મિત્રો એવું કામ શેતાન કરી રહેલો છે. હાલેલુયા. વાય બોલતે હૈ હાલેલુયા. અને પ્રિય મિત્રો દેવનું વચન એમ કહે છે, માથે લખેલી સુવાર્તા 13મો અધ્યાય 4ઠી કલમ આપણે વાંચીશું અને 19મી કલમ વાંચીશું ઝડપથી. માથી 13 4ઠી કલમ અને 19મી કલમ.
તે વાવતો હતો. કેટલાયક બી રસ્તાની કોરે પડ્યા હમ, એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. 19મી કલમ. સાંભળે છે, નથી સમજતો. હા. હાલેલુયા. શેતાન વચન ચોરી લઈ જાય છે. અરુણભાઈ એવું કહે છે. વાવનાર વાવતો હતો પણ રસ્તાને કોરે પડ્યું એમ કે છે. સાહેબ ગીત ગાયું, વાવી રહ્યો રસ્તાને કોરે, પક્ષી આવી ખાઈ ગયા રે લો. એટલે લોલ કે છે. તો અત્યારે તમે બેસ્યા છો રસ્તાને કોરે, તો એ છે શું વાંચ્યું આપણે? ફરી વાર હજુ ભાઈ 19મી કલમ. સાંભળે છે, સમજતો નથી. હા, હાલેલુયા. દેવનું વચન સમજતો નથી, સમજવા દેતો નથી શેતાન. દેવનું વચન સમજતો નથી. એટલે આ જગ્યામાં આપણે બેસ્યા છે. ઘણા ખરા ઊંઘે છે, તેના માટે તાળી પાડે આપણે. હા, જાગી ગયા તો ખરા. મિત્રો, શેતાન ચતુરિયા, શેતાન પ્રિય મિત્રો ચોરી જાય છે. શેतान चोरी जहा. साहेब आपले खूप प्रचार करजन पण शैतान चोरी जहा. आपले सांगजन सेवक लोक तुम्हाला सांगा, आपले सांगजन मातो भारे प्रचार कर हा पण होयो दारू पेव. कहा का वावेला शैतान चोरी घे तेने पास. हालेलुया. भारे प्रचार देवना सेवक करे से, छતાં પણ ઝઘડા ચાલુ જ, મંડળીમાં વિખવા ચાલુ જ. તેની વિરુદ્ધ તે બોલે, તેની વિરુદ્ધ તે બોલે, કારણ કે વાવેલું તે શેતાન ચોરી ગયો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે પ્રિય મિત્રો એકબીજાને કહો ચોરીને જાય તેના માટે એકબીજાને કહો જાગૃત રહેજે, જાગૃત રહેજે, જાગૃત રહેજે, જેથી કરીને શેતાન ચોરી ન જાય. હાલેલુયા. હાલેલુયા. બોલો પ્રભુ યેસુ મસીહ કે વાવેલું પ્રિય મિત્રો ચોરી જાય છે શેતાન. દેવનું વચન ચોરી જાય છે. અને પ્રિય મિત્રો એ શેતાન પ્રિય મિત્રો વચનોને બદલી નાખે છે. માથી 4થો અધ્યાય અને 3જી કલમ વાંચે ઝડપથી. હા, 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 હા. હાલેલુયા. હાલેલુયા. પ્રભુ યેસુ ખ્રિસ્ત પથ્થર ભૂક્યા બી હતા, પથ્થર હાથમાં લઈ હતા, ત્યારે શેતાન આવીને હા પ્રિય એમ કહે છે કે આ પથ્થરને કહે કે રોટલી થઈ જાય. પણ પ્રભુ કહેતે રોટલી भी થઈ જાતે, હુઈ જાતી, હુઈ જાતી. પ્રભુ કહેતે તો રોટલી થઈ જાતે, પણ ખાઈ લેતે ત્યારે પેટમાં પથ્થર થઈ જતે. પ્રિય મિત્રો આ સમજી લેવાનું. હાલેલુયા. હાલેલુયા. રોટલી બી થઈ જતે. પ્રભુ આંધળાની આંખો ખોલી લેંગડાને ચાલતા કર્યા, કેમ નહીં? હા પ્રિય મિત્રો પથ્થર થઈ જતે. 5 રોટલી 2 ને 2 માછલી 5000 લોકોને જમાડ્યા. 5 રોટલીના પ્રિય મિત્રો 5000 બી કરનાર પ્રભુ હતા. તો એ પથ્થરને કહેતે તો રોટલી થઈ જ જતે. પણ પ્રિય મિત્રો શેતાનના માન્યાથી પેટમાં જઈ આ તો પથ્થર જ થઈ જતે. ભાઈ છે હોય તકા માગું તો શેતાનના રાજ હોઈ જતા, તેના માન પથ્થર જ થઈ જતે. આજકાલ પ્રિય મિત્રો आजकल यह दुनिया में होना है, खाना हारा प्रेम थी देते हैं, बाकी कुकड़ा महा भी देनारा, कुकड़ा का बोकड़ा मांस मटन देनारा, प्रेम थी खानारा भी खाई लेनारा, बाकी प्रार्थना नाई कोई खाई लेनारा पासे खाई ले पासे नाई खबर पड़े, यकदी नाई खबर पड़े, बेनदी नाई खबर पड़े, बाकी महीना जानारा वरहा जानारा पासे ती गांठ बनी जानारी ने पाक दवनारा ने पासे बोलना बोलना चालू हो जाए तो खबर पड़े कि मन काई ने काई होई रहा.
ખાધું છે કેટલા સમય પહેલા, પણ પાછળથી થાય એવું બધું થવાનું લાગે. શેતાન અત્યારે બી ખવડાવી રહેલો છે, અત્યારે બી આવું શેતાનનું કામ ચાલી રહેલું છે. આજ રાતના પ્રિય મિત્રો એવા અનુભવ તમે કરેલા છે, તમને ખબર છે કે મને કઈ ને કઈ થઈ રહેલું છે, તો આજ રાતના છુટકારાનું કારણ છે, તમને છુટકારો આપશે પ્રભુ. કેટલા ભાઈ બહેનો વિશ્વાસ કરો છો? આત્મામાં હાથો હલાવી પ્રભુ નામને ધન્યવાદ આપીએ. આત્મામાં અન્ય ભાષા બોલી હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વચનનો અર્થ ઊંધો કરી નાખે છે. અને પ્રિય મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાને આ ક્ષેત્ર છે, શેતાન ક્ષેત્ર છે. હા, 6 કલમ વાંચીએ. હા, 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 હા. હાલેલુયા. પ્રિય મિત્રો આ દેવનું વચન હા તે હા એમ કહે છે કે આ શેતાન એમ કહે છે કે તું બહુ ઊંચા પહાડ પર લઈ જાય છે, અને એમ કહે છે કે અહીંથી કૂદી પડ. દેવના દૂતો તને આવીને તે હાથમાં ઉચકી લેશે. કૂદી પડતે, પણ પરમેશ્વર પ્રિય મિત્રો તેને સંભાળી બી લેતે. પણ પ્રિય મિત્રો પ્રભુ ઈસુ શું જવાબ આપે છે? હા, 7મી કલમ. હા, હા. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો પ્રભુ યેસુ ખ્રિસ્તે બી વચનની સાથે હા વાત કરી, શેતાને પણ વચનની સાથે જ વાત કરી. વચન એમ કહે છે કે પરમેશ્વર તને બચાવશે, એમ શેતાન કહે છે કૂદી પડ, પછી પ્રભુ બચાવશે. હાલેલુયા, હાલેલુયા. આજકાલ પ્રિય મિત્રો ઘણા લોકોને શેતાન મારી રહેલો છે. તું ફાંસી ખાઈને મરી જા, તું કૂદી પડીને મરી જા, દવા પી લે, જાત જાતનો વિચાર મનમાં નાખી રહેલો છે, પાછળ ને પાછળ ફરેલો છે, મનમાં વિચાર નાખે છે. હાલેલુયા. प्रिय मित्रों आपला ऐसा लाग हो काय तो माज विचारी रहने ही, माज विचारी रहना मोरुला विचारे हो ये तो माना ज विचार हा. माने जीवन में हाँ त्रास लगी के है, माने जीवन में मां हैरान हुई गया, तहा माला ऐसा विचार है का मां मरी जाती, आता मरी जाती, तहा मरी जाती. पण हिस्सा नहीं, यो शैतान पाठी सुन तूने फिरी रहना, विचार टाकी लेना, विचार टाकी रहना. पीत हेर बर, पीत हेर पे. हालेलुया, हालेलुया. यो शैतान प्रिय मित्रों ऐसा विचाराना. पण प्रभु यीशु ख्रिस्त सांगा परीक्षा करूला नाही. घणा सेवकोशी परीक्षा करी, ઈચુ પણ ચાવાડી હેર ના હાથ. ઘણા સેવકોએ પરીક્ષા કરેલી છે. એક સેવક મને કહેતા હતા કે મેં મારા જીવનમાં વિશ્વાસ છે, એમ કહેતા હતા કે વિંછી પર પગ મૂકશો તો પણ કઈ ઈજા થશે નહીં, એમ લખેલું છે. તો મેં એમ કે વિંછી ને હાથ લગાવજે, જ્યારે જે ડંખ મારી કે ને એમ કે રોજ પ્રાર્થના કરું પણ ઉતરે નહીં, છેલ્લે દવાખાના સુધી લઈ ગયા એમ કે. પણ જાણી જોઈને તમે પરીક્ષા કરશો તો વિંછીનો ઝેર બી ચડશે જ. खरा का नहीं? तो जानी जोईने भूल नहीं करला ऐसा सांगा एक दूसराला. जानी जोईने भूल कर मिश्रणा बा चावाड़ी लेते हैं, जानी जोईने चढ़्यो એટલે મિશ્રણા 3 મિશ્રણા કુદાવે બોજ જાણી જોઈને નહીં કરવાનું. હાલેલુયા, હાલેલુયા. શેતાન પ્રેરણા આપે, જાણી જોઈને હા કરવાનું. હાલેલુયા. એક ભાઈ એમ કહેતા હતા કે એક વ્યક્તિ બીમાર હતા, તાવના બંધનમાં ઘેરાયેલા હતા. સેવક નહીં પણ એક સભાસદ વ્યક્તિ એમ કહે છે, જઈને એણે કહ્યું એ તેમ કે હું અત્યારે જ કાઢી નાખા. પ્રાર્થના કરી, તાવવાળા વ્યક્તિનો તાવ સારો થઈ ગયો, પ્રાર્થના કરનારને ચાલુ થઈ ગયો. એવું નહીં. જે સેવકોએ પ્રાર્થના કરી છે, લંગડા ભિખારીને પ્રિય મિત્રો દેવના સેવક હાથે
પિત્તરે એમ કહ્યું છે, મારી પાસે સોના ચાંદી નહીં, પણ જે છે તે આપું છું. યેસુ નાજતના ઉઠીને ચાલતો થા. યેસુના નામ પહેલા કરીશું તો શેતાન આપણો સામના કરશે નહીં. શેતાન કા સામના કરો, ભાગેગા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો, શેતાન કસોટી પણ કરે છે. લુકને લખેલી સુવાર્તા તેને તે 22મા અધ્યાય ને 31મી કલમ એ કસોટી પણ કરે છે. અને પ્રિય મિત્રો, શેતાન પ્રિય મિત્રો આત્મિક અને શારીરિક કસોટી પણ કરે છે. અને પ્રિય મિત્રો એ ખૂબ બાબત છે જે શેતાન પ્રિય મિત્રો શેતાન કરી જાણે છે. શેતાન પાસે પ્રિય મિત્રો તે જાત જાતને આઈડિયા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પહેલો થેસલોનિકી તેના 2 અધ્યાય 8મી કલમ વાંચીશું. શેતાન પ્રિય મિત્રો સંગતને અટકાવે છે, સંગત કરવા દેતો નથી. વાંચી પહેલો થેસલોનિકા 2 અધ્યાય 8મી કલમ ઝડપથી. આગળ हालेलुया, बोलो प्रभु यीशु मसीह के. प्रिय मित्रों, ए शैतान बीजो थेसलोनिका के बेटा मारी भूल थेस लखवामां बीजो थेसलोनिका અને તેના 2 અધ્યાય અને 8મી કલમથી વાંચે. અને 6મી કલમ વાંચે. વળી તેણે નિર્માણ થયેલા સમયે પ્રગટ થતા સુધી અટકાવે છે, તે હવે તમે સમજો છો. હાલેલુયા. અને પ્રિય મિત્રો એ તે દરેક સંબંધોને એ તો અટકાવે છે અને એ તમે સમજતા રહેવો. શેતાનને સમજો, સંગત અટકાવે છે. હાલેલુયા. સંગત કરવા દેતા નથી, એ સંગતને અટકાવે છે. મોટા મોટા ચમત્કારો કરી બતાવે છે. આજ દુનિયામાં પ્રિય મિત્રો દરેક વ્યક્તિ ચમત્કાર કરવા લાગેલા છે. હાલેલુયા. મોટા મોટા પરાક્રમ દેખાડે છે. આને પ્રિય મિત્રો તે મૂસાના સમયમાં પણ આ ચમત્કાર કર્યા હતા. પ્રકટીકરણ તેના 13મો અધ્યાય અને 3જી કલમ તો એટલો ભારે ચમત્કાર કે ઘા પણ રૂજાવી નાખે છે. અને પ્રિય મિત્રો નિર્ગમનના સમયમાં તે 7મો અધ્યાય નિર્ગમન 7મો અધ્યાય તેના તે 12 થી 11 થી 10, 11, 12મી કલમ પ્રિય મિત્રો ત્યાં પણ લખેલું છે. અને પ્રિય મિત્રો બીજા થેસલોનિકા 2 અધ્યાય 9 થી 12મી કલમ આપણે વાંચ્યા. પ્રિય મિત્રો એ તો પ્રિય મિત્રો મોટા મોટા ચમત્કાર કરી બતાવશે અને શેતાનના કરાવ્યા પ્રમાણે લોકો ચાલશે.
હા પ્રિય મિત્રો, પ્રેરિતોના જમનમાં પણ લખેલું છે કે ભટકતી ભુવાઓ પણ યેશુના નામ લઈને તે લોકોને સાજા કરવા લાગેલી. આજ પ્રિય મિત્રો ઘણા સેવકો પણ છે, બંને ચલાવે. તે વચન બી ચલાવે અને મંત્ર બી ચલાવે, એવું બી ચાલી રહેલું છે જગત પર. એટલા માટે ઘણા લોકો પ્રિય મિત્રો તેનાથી પ્રભાવ થઈને લોકો દોડામ દોડ કરે છે. સેવક ભારે ચમત્કાર કરેલો છે, પણ પ્રિય મિત્રો વચન બી સારું, ગીતો બી સારા, પણ તેનામાં અંદરથી બીજી વસ્તુ બી છે. સેવક છે. હાલેલુયા, 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 હાલેલુયા. પ્રિય મિત્રો, એટલા માટે તે જૂઠું શિક્ષણ પણ ફેલાવી રહેલો છે શેતાન. યાદ રાખો પ્રિય મિત્રો, આજ રાતના મૂસાના સમયમાં 40 વર્ષ સુધી તેઓને જેમ મિત્રો પોતાના બાળકને તેની માં કેળે બેસાને લઈ જાય છે, તેમ મૂસાના સમયમાં દેવ તેઓને સાથે લઈ ગયા. તેઓને વાદળાની છાયામાં ચલાવ્યા. દિવસના પ્રિય મિત્રો તપુંદે નહીં, પણ વાદળાના છાયામાં લઈ ગયા. વાદળાની છાયા કરીને લઈ ગયા. પરમેશ્વર તેલા ચલાવના. 40 વર્ષ સુધી કપડા ફાટના જ નહીં, ચંપલ તૂટને જ નહીં. દેવ તેલા ચલાવના. 40 વર્ષ સુધી પ્રિય મિત્રો, 40 વર્ષ સુધી પરમેશ્વરે તેઓને ખવડાવ્યું. 40 વર્ષ સુધી લખેલું છે કે પ્રિય મિત્રો તેઓ એક માણસને માનના તેઓને ખવડાવ્યું. એ માનના તો તેમાં જાત જાતનો સ્વાદ નીકળતો હતો. શેકી ખાય તો અલગ, બાફીને ખાય તો અલગ, રોટલી બનાવે અલગ સ્વાદ નીકળે. જેવું તેઓ મનમાં ધારે તેવો સ્વાદ નીકળે. ભારે ખોરાક. પ્રિય મિત્રો દેવનું વચન એમ કહે છે કે દૂતોના ભોજન તેઓને ખવડાવ્યા. સ્વર્ગદૂતોના ભોજન તેઓને ખવડાવ્યું. અને પ્રિય મિત્રો દરરોજના એક વ્યક્તિને 2 કિલો અનાજ, એટલે માના 2 કિલો. દાદાને અઠુમાં सांगी चुकना. हालेलुया, हालेलुया. एक माणूसला 2 किलो अनाज. 25 लाख લોકો હતા. વચનમાં લખેલું છે કે 6 લાખ લોકો જે લડાઈ કરનાર હતા. તેની સાથે પ્રિય મિત્રો તેની ધર્મપત્નીઓ હતી, ઉંમરવાળા વ્યક્તિ હતા, જુવાનો હતા. એમ ઇતિહાસ કહે છે 25 લાખ જેટલા લોકો ચાલી રહેલા હતા સાથે. અને પરમેશ્વર સ્વર્ગના ભોજન પૂરા પાડતો હતો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રિય પરમેશ્વરનો તે એક પ્રિય મિત્રો આશીર્વાદ હતો. દેવ ભોજન પૂરા પાડતા. અને પ્રિય મિત્રો એક વ્યક્તિ દીઠ એક દિવસે 2 કિલો, તો 25 લાખ લોકો હતા. એક દિવસમાં કેટલા પ્રિય મિત્રો કિલો તેઓ ખાતા હતા? 50 લાખ. હાલેલુયા. તે લોકોને એક દિવસનું ભોજન 50 લાખ કિલો જોઈએ. કેટલા? 50 લાખ કિલો જોઈએ. પ્રિય મિત્રો અમે અંદાજ કાઢ્યો કે એક રેલવે ગાડીના ડબ્બામાં, એક ડબ્બામાં 20 ટન તે વજન સમાય છે. તો પ્રિય મિત્રો એવું અમે અહીંયા ગણતરી કરી છે કે પ્રિય મિત્રો એક વ્યક્તિ દીઠ 2 કિલો અનાજ થાય તો પ્રિય મિત્રો 25 લાખ લોકોને પ્રિય મિત્રો 50 લાખ કિલો અનાજ જોઈએ. ટન પ્રમાણે 25,000 ટન થાય. એક ટંક માટે 25,000 ટન અનાજ જોઈએ. તો 2 ટંક માટે 50,000 ટન અનાજ જોઈએ. હાલેલુયા, હાલેલુયા. 2 ટંક માટે મિત્રો 2 દિવસને માટે 50,000 ટન અનાજ જોઈએ. તો
હા હા નહીં 25,000 પછી 50,000 50,000 હા તો પ્રિય મિત્રો એક રેલવે ગાડીમાં હા પ્રિય મિત્રો 20 ટન એક ડબ્બામાં જાય તો 50 ડબ્બામાં પ્રિય મિત્રો 50 ડબ્બા રે રેલવે ગાડીના 50 ડબ્બા રે તો પ્રિય મિત્રો 50 ડબ્બામાં કેટલું ટન જઈ શકે છે 20 પ્રમાણે કેટલું ટન જાય ઝડપથી બોલજો ભણેલા જ બધા છે હા કેટલું ટન જાય એક ડબ્બામાં 20 ટન જાય તો 50 ડબ્બામાં મિત્રો કેટલું જાય ઉગાજ રહી ગયા એક દૂસરા શોધા એક એક ડબ્બાની ધારણ શક્તિ 20 ટનની હોય તો 50 ડબ્બાની ધારણ શક્તિ 1000 ટન થાય તો 50 ની 5 ગાડી લાગે ત્યારે અનાજ પૂરું થાય હાલેલુયા 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 કેટલી ગાડી લાગે 5 રેલવે ગાડી લાગે ત્યારે આ લોકોને અનાજ પૂરું થાય વિચાર કરો હવે એ પરમેશ્વર કેવી રીતે પૂરા પાડતો તે પ્રભુને ખબર સાહેબ એક વ્યક્તિ મૂસા દ્વારા ઘોડા ભારે કામ પરમેશ્વરની કરા એ પણ પ્રિય મિત્રો 40 વર્ષ સુધી ખવડાવ્યું તો 40 વર્ષ સુધી પ્રિય મિત્રો 40 વર્ષ સુધી હા એમ આ તે અમે ગણતરી કરી છે કે 18 કરોડ ને 1 કરોડ 82 લાખ અને 50,000 1 કરોડ 1 કરોડ ટન અનાજ 1 કરોડ ને 82 લાખ અને 50,000 ટન જો અનાજ આ લોકો ખાઈ ગયા વિચાર કરા ના થોડા જો ખાઈના તરી પણ સંગત મૂસાને હું કચકચ કરત એટલું બધું ખાધું આ લોકોએ તો પણ કચકચ કરે છે જો પ્રિય મિત્રો આપણે એક દિવસમાં એક વ્યક્તિ 2 રોટલી ખાય તો પ્રિય મિત્રો 50 લાખ લોકો 50 લાખ રોટલી ખાય કેટલું બધું અનાજ આ લોકોને જોઈએ એ બી પ્રિય મિત્રો નહીં ખેતી નહીં કામ કરવાનું નહીં મહેનત કરવાનું જઈને ઉચકી લાવવાનું બનાવવાનું એટલું ભારે પ્રિય મિત્રો આયોજન 40 વર્ષ સુધી થયું છતાં પણ પ્રિય મિત્રો આ લોકો મૂસાની વિરુદ્ધ બોલ્યા રસ્તામાં એટલા માટે પરમેશ્વર એમ કહે છે ઘણા ખરા પર દેવ પ્રસન્ન નહીં હતો ઘણા ખરા પર દેવ પ્રસન્ન નહીં હતો થોડા ભારી ખાયના તરી પણ શેતાન જીવનમાં રહીને વિરુદ્ધ બોલો આજ પ્રિય મિત્રો સેવકો આપણે ભારે બી સેવા કરી હોય જેને પ્રિય મિત્રો ખવડાવ્યું હોય જેને આપણે સેવા કરી હોય છતાં પણ વિરુદ્ધ બોલશે મૂસાની વિરુદ્ધ બોલ્યા બોલતી દાદા હા હાલેલુયા દેવલુભાઈ સા हुई आज तुम्ही विचार करा ना एक दिवस में थोड़ा टन लोयला एक दिवस में 50,000 टन अनाज लोला कोण लईल आज प्रिय मित्रों ये होना मानसा तरी अठ मंडली ना लोग धाम दौड़ हुई गए येव जाता हेरा तो धाम दो थीटा प्रिय मित्रों कोडाक भारी सांगा एक दुसऱ्याला सांगा कोडाक भारी
મૂસાને કોડાક ભારી કામ. હાલેલુયા, હાલેલુયા. એટલું ભારી કામ કરનાર વ્યક્તિ, હજાર લોકોને દોરનાર વ્યક્તિ, હજાર લોકોને ખવડાવનાર વ્યક્તિના વિરુદ્ધમાં શેતાન ઊભો થયો તો તમારી વિરુદ્ધમાં થશે જ. ના બા ऐसा हुई लोग ना मरे लाश માં. હાલેલુયા. શેતાન પ્રિય મિત્રો એમ બી કરે છે, મરેલાને જીવતા કરીને તેને ચલાવે છે. મરેલાને જીવતા, કબરમાંથી જીવતા કરીને તેની સાથે ખેલ કરે છે. પણ દેવના સેવક સમુએલ પ્રિય મિત્રો, હા સમુએલને પેલી બેને ભુવાએ ઉઠાડ્યા, કબરમાંથી બહાર લાવ્યા. પણ જેવા બહાર આવ્યા તેવા પરાક્રમની સાથે બહાર આવ્યા, દેવના સામર્થ્યની સાથે બહાર આવ્યા. આપણે જીવતા બી પરાક્રમી છે, મરેલા પણ પરાક્રમી છે. હાલેલુયા. તમે પરાક્રમની સાથે મરણ પામશો પ્રિય મિત્રો. તમારા હાડકાને પણ શેતાન અડકશે નહીં. દેવના સેવકો આ સાંભળી લો, પણ પાપ કરીને મરશો તો શેતાન તમને નાચાવશે. પછી ભૂલ કરીને મરશો, શેતાન તમને હા તમારા શરીરને દેહને ઉઠાડશે ને ફરાવશે. પ્રિય મિત્રો માપાસુને આખાજી જાયેલા એટલે આખી ખબર હા, બધી ખબર છે મને. શેતાન શું કરે છે દરેક ખબર છે. જાત જાતના વિદ્યાવાળા આવી ગયેલા છે એટલે દરેક ખબર છે, બધી જ ખબર છે. પ્રિય મિત્રો કેટલા ભગતો મારી પાસે વિદ્યા છોડવા માટે આવ્યા છે, ઘૂંટણે પડીને માને હા પ્રિય મિત્રો એમ કહે છે કે હું આજથી છોડી દઉં છું જાત જાતની વિદ્યા. તો ભાઈ ભગત હતા મોહરો એટલે એ તો પેલા આપણે સમય ની દીજાની તૈસે તેની સાક્ષી આ રામેભાઈ અઠો આયુ ભગત હતા પણ છોડી દીનામાં તો સાક્ષી નહીં દે, પેલા સમય વસા દીજન આપણે. પણ આ કામ તો યેસુ ખ્રિસ્ત જીવનમાં આવે છે ત્યારે થાય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેટલા ભાઈ બહેનો વિશ્વાસ કરો છો યેસુ જીવનમાં આવે છે બધું જતું રહેશે? આજ રાતના જતું રહેશે હું કેટલા ભાઈ બહેનો વિશ્વાસ કરો છો? આત્મામાં રહો, આત્મામાં પ્રાર્થના કરો, આત્મામાં રહો, પ્રાર્થના સહિત બેસો, દેવ કામ કરશે. આવો આપણે પ્રાર્થના કરીશું, પ્રભુ નામને ધન્યવાદ આપીશું. પ્રભુના સંસ્કાર પણ છે એવા બંધનમાંથી છોડાવવાને માટે યેસુ ખ્રિસ્ત ધરતી પર આવ્યા. આવતાની સાથે પ્રભુ યેસુ ખ્રિસ્તનું પરીક્ષણ શેતાને કર્યું. તેને મારી નાખવાને માટે, યેસુને મારી નાખવાને માટે પ્રિય મિત્રો હેરોદ રાજાને તૈયાર કર્યો કે તેનો જીવ લઈ લે. શેતાન જાગી ગયો કે ધરતી પર એક તારનાર વ્યક્તિનો જન્મ થયો છે. અને પ્રિય મિત્રો હેરોદ રાજાને તૈયાર કર્યા, પણ તેનાથી હા યેસુનું મરણ થયું નહીં. હા પ્રિય મિત્રો તેનાથી યેસુનું મરણ થયું નહીં. હા પ્રિય મિત્રો શેતાન હા તે યેસુ ખ્રિસ્ત હા તે પ્રાર્થના કરવા લાગ્યા, ઉપવાસ કરવા લાગ્યા ત્યારે હાજર થયા. પણ ત્યારે પણ વચનથી પરીક્ષણ કરવા માંગ્યા. હા વચનની સાથે પરીક્ષણ કર્યું ત્યારે પણ શેતાન હારી ગયો. શેતાન બાબા હારી ગયા. વચનથી બોલવા બી લગના, કારણ કે શેતાન વચન જાન હો, વચનથી બોલવા બી લગના તઠ પણ શેતાન હારી ગયા. તોલેથી સંતોષની હવિના દેવનું વચન હા યોહાને લખેલી સુવાર્તા 13મો અધ્યાય કહે છે, પ્રાર્થનાની સાથે તમે સાંભળો. જ્યારે પ્રભુ યેસુ ખ્રિસ્તે યહૂદાના પગ ધોયા, રોટલી લીધી, દ્રાક્ષ રસમાં બોળીને હા યહૂદાને આપી, ત્યારે શેતાન તેનામાં હૃદયમાં ભરાઈ ગયો. જ્યાં યેસુ હતા ત્યાં પણ શેતાન તેની આસપાસ ફરતા હતા. પ્રિય મિત્રો આજ પણ આપણી આસપાસ શેતાન ફરી રહેલો છે. આજ પણ આપણે આસપાસ ફરી રહેના શેતાન ઘણા ખરા નિરાશ મંડળીમાં નિરાશા, તેમના પતિથી નિરાશા, તેમના ઘરમાં નિરાશા, તેમના ધંધાને લીધે નિરાશા. ઘણા વ્યક્તિ નિરાશાની સાથે બેસ્યા છે. પ્રિય મિત્રો યહૂદા ઇસ્કરિયોત પણ નિરાશ થઈ ગયો હતો. અને નિરાશાની સાથે
શેતાને તેને પકડી લીધો. યેસુ ખ્રિસ્તને મરણને સ્વાધીન કર્યો. તેને યેસુ ખ્રિસ્તને નિર્દોષને તેને વેચી દીધો. 20 રૂપિયામાં વેચી દીધો. યેસુ ખ્રિસ્તને પ્રિય મિત્રો ક્રૂસ પર તેને સોંપી દીધું. જ્યારે પ્રિય મિત્રો યેસુને ક્રૂસ મરણ તરફ લઈ જાય છે, તેને 39 ફટકાના માર મારે છે, તેને લોહી લોહાણ કરી નાખે છે. એવા સમયમાં યહૂદા ખેતરમાં જઈને તે પણ મોતને ભેટે છે. તે પણ મોતને ભેટે છે. જ્યારે શેતાન તેને પ્રિય મિત્રો મારી નાખે છે. અને આજ રાતના એ સાંભળો પ્રિય મિત્રો, પ્રભુના આગળ આપણે હાથો ઊંચા કરીશું. પ્રભુને કહીશું, હો પ્રભુ મને નિર્દોષ અને પવિત્ર બનાવો. દેવનું વચન કહે છે મને જુફાથી ધો, એટલે હું હિમ સરકા ધોળો થઈ જઈશ. આજ રાતના દુષ્ટ શક્તિ આજુબાજુ ફરી રહેલી છે. એવા વચનો મળ્યા છે કે હિંમતના વચનો. તેને લીધે ઘણા વ્યક્તિને બગાસાના આત્મા, ઊંઘના આત્મા, જાત જાતનું સામર્થ્ય ઘેરી રહેલું છે. પણ આજ રાતના તમે હોકારા કરતા રહો, પ્રાર્થના કરતા રહો. દેવી સામર્થ્ય આવશે, હૃદયમાં સ્પર્શ કરશે અને પરાક્રમની સાથે હાલેલુયા 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 હાલેલુયા. આત્મામાં હાથો ઊંચા કરીને પ્રભુને ધન્યવાદ આપીએ. આત્મામાં હાથો ઊંચા કરીએ. આત્મામાં હાથો ઊંચા કરી પ્રભુ નામને ધન્યવાદ આપીએ. સેવકો આપણે એવું સમજી રહેલા છે આ લોકો અમને દુઃખ આપી રહેલા છે. લોકો નહીં પણ શેતાન ભરાઈને આ વસ્તુ કરી રહેલા છે. એટલા માટે હે શેતાન, તું આજ રાતના સમજી લે, તારો અંત આવી રહેલો છે. તને જવું પડશે, તને જવું પડશે. હાલેલુયા હાલેલુયા. હાથ ઊંચા કરીને આપણે પ્રાર્થના કરીએ. થોડા મિનિટ આપણે પ્રાર્થના કરીએ. દેવના સેવકો, ઘણા સેવકો અહીં નિરાશ થઈ ગયા તેમની સેવાથી. અમારા મંડળીમાં એક પણ વ્યક્તિ ઉમર્યાતો નથી. તેઓ પણ ઝઘડા કંકાસ કરીને નીકળી જાય છે. મંડળીમાં અસંતોષ થઈ રહેલો છે. આજ ઘણા ખરા ભાઈ બહેનો અહીં બેસ્યા છે. જે રીતે રસ્તાને કોરે પડ્યા ને પક્ષી આવીને ખાઈ ગયા, તે જ રીતે ઘણા ભાઈ બહેનો બગાસા ખાઈ રહેલા છે. ઊંઘનો આત્મા તમારા પર આવી રહેલો છે. પણ તમારા હાથો ઊંચા કરીને પ્રાર્થના કરો, દેવને વિનંતી કરો. દેવ નો સામર્થ્ય આજ રાતના કામ કરેલું છે. સેવક મિત્રો, તમે ઊભા થઈ શકો છો તો ઊભા થઈ શકો છો. સેવકો, તમે ઊભા થવાનો તમારા હૃદય છે કહે છે કે હું ઊભા થઈશ. અમારા મંડળીમાં પણ વિખવાદ ચાલે છે. હું પ્રચાર કરું છું પણ ત્યાં લોકો એક સંપમાં ને એક દિલના ને એક મનના થતા નથી. ભારે પ્રચાર કરું છું છતાં પણ મંડળીમાં કચકચ ચાલે છે. મંડળી એક લાઈન પર જતી નથી. એવા તમારા મંડળીમાં થાય છે તો આજ પોતાના જગ્યા પર સેવકો ઊભા થાવ. સેવક तुमना जीवन में ऐसा लागी रहना काम में खूब भारे प्रचार कर उपवास ही रहा, प्रार्थना ही कर पण लोग मंडली छोड़ीने जाई रहना. यो देवना अवाज हा, पवित्र आत्मा माने हृदय में रहीने बोली रहना. तुम्ही प्रचार करता हस पण लोग मानत नहीं, आड़े अवड़े चाली रहना, मंडली छोड़ीने जाई रहना. ईसा तुमने जीवन में लागत पोताना जगह जे सेवको इसे तुमने परिस्थिति में हुई रहना तो उभा हुई जा पोताने जगह सेवको साला सांगे रहना. देवना हाथ तुम्हारा, देवना पराक्रम तुम्हारा, देवनी शक्ति तुम्हारी है. तुमने हाथों ऊंचा कर दे. स्वयं सेवको ध्यान दीजा. हालेलुया. देवी शक्ति ही रहने सेवको तुमना हाथों ऊंचा करा.
तुमना प्रचार भारे हा ऐसा तुम्हाला लागो पण दम वगैरे ना हुई जा कदो कदो कारण का काम नहीं हुई ले तुम जीवन में सामर्थ्य ले 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 हालेलुया हाथोला ऊंचा कर दे અને લે પ્રભુના સામર્થ્ય લીલે 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 આગલા લીલે હો 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 રેબા શાંદાલા રવારિયા તનમા थँक यू लॉर्ड जीसस पोकारा देवला तुम्ही उगाज नको राहा मानित प्रार्थनावर ध्यान नको दे पण देवला सगळं दे प्रभू मला देव सामर्थ्य दे पोकारा येशूना नाम देव हो તમારા અભિષેક સેવકોને અભિષેક દેવ તારું સામર્થ્યનો અભિષેક આવે 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 હાલેલુયા જો તૈયાર આહાत તેના હૃદયला સ્પર્શ કરના જો તૈયાર આહાत તેના હૃદયला સ્પર્શ કરના દેવના સામર્થ્ય સ્પર્શ કરના होले होले सेवकों માટે આપણે પણ વિશ્વાસુ લોકો હાથ ઊંચા કરીને પ્રાર્થના કરા યેસુના નામ દેવી અભિષેક દેવી સામર્થ્ય દેવના હૃદયला સ્પર્શ કરજા हो power in the name of Jesus holy spirit power સ્પર્શ કર પ્રભુ हालेलुया दर्शन ला हेरा देव तुमने दार बस उभा जे रीते मूसाला चालव ना तीसा तुम्हाला चालेल मूसा हरी देव गोठला होता मोड़ा मोड़ गोठला होता पर रात दिस यीशु तुमने हारे हा यीशु तुमने हारे पण एक बाबत कोरला प्रभु सांगा रोज घुटणे पडा शैतान रात दिवस हेरो रात दिवस समय बगाड़ा नहीं घुटणे पड़ीने प्रार्थना करा परमेश्वर नावला धन्यवाद ओ शान हालेलुया भारे अभिषेक तुम्हारी रहना भारे सामर्थ आज थी जीवन बदलाए रहना आओ अपने आ समय आगळ जईशुं।